વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં પરિમિતિ અને ક્ષેત્રફળનો અભ્યાસ કરીશું. પરિમિતિ એટલે શું કહ્યું? આચાર્ય સાહેબ બોલાવે છે. હમણાં આવ્યો. બોલો આચાર્ય સાહેબ, તમે મને બોલાવ્યો. શું કહ્યું? એકમ કસોટી લેવાની છે. હમણાં આપણે ગયા અઠવાડિયામાં આપણે એકમ કસોટી લીધી હતી. એટલે બીજી એકમ કસોટી બાળકોને ભણાવીશું ક્યારે? ઠીક છે, લઈ લઈએ. તો બાળકો, ગણિતના પુસ્તકો અંદર મૂકી દો અને એકમ કસોટીની નોટબુક બહાર કાઢો. મોટે પ્રશ્ન વાંચવા લખો. જે પ્રશ્નના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3. કહ્યું? આચાર્ય સાહેબ બોલાવે છે. હમણાં આવે. બોલો સાહેબ, શું કહ્યું? વસ્તી ગણતરી અને સૂત્રોની કામગીરીમાં જવાનું છે. અરે સાહેબ, મારે તો તારીખમાં પણ જવાનું છે. બાળકોને ભણાવીશું ક્યારે? હે ભગવાન, આ સરકાર અને શિક્ષકોની શું સમજ કાઢી છે? આ બાળકોનું ભવિષ્ય અને બીજી બાજુ સરકારે બધા એક શિક્ષક ક્યાં જાય, શું કરે, હું શું કરું, ક્યાંથી શરૂઆત કરું, કઈ સમજાતું નથી. હું લાચાર છું, હું લાચાર છું. નહીં 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 નહીં, હું લાચાર નથી, હું એક શિક્ષક છું. પેલું ચાણક્યનું વાક્ય યાદ છે ને કે શિક્ષક कभी साधारण नहीं होता, गलत और निर्माण उसकी गोद में बसते हैं. खूब सरस. थैंक यू. जितेंद्र